નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ધ હિન્દુ એનાલિસિસમાં, જેમાં આપણે ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ટાઈમિંગની લઈને વાત કરી લઉં તો લાઈવ લેક્ચરમાં જે વિદ્યાર્થી જોડાવા માંગતા હોય એ એકેડમીની એપ્લિકેશનમાં સવારે 7:30 વાગે લાઈવ રહી શકે છે, અને મોર્નિંગના ટાઈમમાં તે યુટ્યુબ પર પણ આનું રેકોર્ડિંગ અવેલેબલ રહેશે. લાઈવ તમારે જોડાવવું હોય તો એપ્લિકેશનમાં રહેશે, અને યુટ્યુબમાં તમે આનું રેકોર્ડિંગ જોઈ શકશો. એમાં ખાસ આપણે એ ટોપિકની ચર્ચા કરીએ છીએ જે યુપીએસસી જીપીએસસી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્સ ધરાવતા હોય, સિલેબસ આધારિત કયા જીએસ પેપરમાં આવે છે એની પણ આપણે ચર્ચા કરતા હોઈએ છીએ. તો સૌથી પહેલાં પહેલું ડિસ્કશન આપેલું છે એ છે અર્બન ફુવરને લઈને. અર્બન તો આપણા શહેરી અને ગ્રામીણ એરિયાના વિભાજન કરેલા છે. લોકો ગામમાંથી શહેરોમાં શા માટે આવે છે? તો રોજગાર માટે આવે છે. શેના માટે આવે છે? રોજગાર માટે આવે છે. પણ જ્યારે રોજગાર માટે આવે છે એ સમયમાં ત્યાં જે રહેવા ખાવા પીવાની જે સુવિધા હોય છે એ ગામડા કરતા મોંઘી હોય છે. એવામાં જો એને કોઈ પણ પ્રકારનું રોજગાર ન મળે તો એ કેવા ક્ષેત્રની અંદર રહેવા ટ્રાય કરશે? ઓછા ખર્ચવાળા, જેમ કે સ્લમ એરિયા, ઝોપડપટ્ટી, જ્યાં માસ પબ્લિક રહી શકે, બરાબર, ઓછું મેન્ટેનન્સ હોય. હા, ત્યાં બેઝિક સુવિધાનો અભાવ હશે, બેઝિક સુવિધાનો અભાવ હશે. તો આના માટે થઈને પ્રિલિમ્સ માટેનો પહેલામાં પહેલો આ જે ટોપિક છે અર્બનાઇઝેશન, એ જીએસ પેપર 1, 2 અને 3 ત્રણેય માટે મોસ્ટ એમપી, ઇવન એસે માટે પણ મોસ્ટ એમપી છે. શહેરીકરણ, શહેરીકરણના ફાયદા અને નુકસાન, સામાજિક લેવલે, રાજનૈતિક લેવલે, આર્થિક લેવલે, અને એના શું દુષ્પરિણામો હોય છે દરેક ક્ષેત્રમાં, તો એ આપણને પૂછાશે. તો પ્રિલિમ્સ માટે પહેલો સવાલ બનશે ઇન્ડિયા એમ્પ્લોયમેન્ટ રિપોર્ટ કોણ બહાર પાડે છે? તો ઇન્સ્ટિટ્યૂટ ફોર હ્યુમન ડેવલપમેન્ટ એન્ડ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, હ્યુમન ડેવલપમેન્ટ એન્ડ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન, જેને ઇન્ડિયન એમ્પ્લોયમેન્ટ રિપોર્ટ બહાર પાડેલો છે, જેની અંદર એક સ્પષ્ટતા કરેલી છે એ છે કે જે અર્બન એરિયામાં એમ્પ્લોયમેન્ટનો જે દર છે, બરાબર, એ અને જે રીતે એમ્પ્લોયમેન્ટ જનરેટ થાય છે કમ્પેરેટિવલી રૂરલ એરિયા, સમસ્યા વધી રહી છે. હવે આ સમસ્યાનો આપણે પ્રોબ્લેમ શું શું આવશે તો યાદ રાખશો. જે અર્બન એરિયામાં રહેતા હશે એ પુઅર હશે, રોજગાર હશે નહીં એટલે આવક હશે નહીં. પછી જે સ્લમ એરિયામાં રહેતા હશે ત્યાં સ્વાસ્થ્યને લઈને સમસ્યા હશે, રોગચાળો હશે, મચ્છરો, અન્ય કોઈ પણ રોગી હશે, બરાબર, એના ઇન્ફેક્શનમાં આવશે. ઉપચાર કરવા માટે પણ દવા હશે, દવા લેવા માટે કે ઉપચાર કરવા માટે પૈસા નહીં હોય, તો ઘણી વખત સામાન્ય બીમારીમાં પણ મૃત્યુ પામશે, હેલ્થ ઇસ્યુ. માની લો કોઈ કારણોસર અહીંયા ઉલ્લેખ કરેલો છે કે મેક્સિમમ રૂરલ એરિયામાં જે અનસ્કિલ હશે, તો બે પ્રકારના એમ્પ્લોયમેન્ટ આવે, એક આવે સ્કિલ, એક આવે અનસ્કિલ, બરાબર. મોસ્ટ ઓફલી જે લેબર વર્ક હોય છે એને અનસ્કિલ કેટેગરીમાં મૂકવામાં આવશે, જેમાં મજૂરી વર્ક આવશે, કન્સ્ટ્રક્શન આવશે. કન્સ્ટ્રક્શન મતલબમાં બાંધકામ, કન્સ્ટ્રક્શનનો મતલબ અહીંયા છે બાંધકામ. મજૂરી વર્ક, લેબર વર્ક મતલબ કોઈ વસ્તુ ઉચકવી મૂકવી, બરાબર, એમાં ફિક્સ એમ્પ્લોયમેન્ટ ન હોય. અનસ્કિલમાં કેવું હોય કે ભાઈ કામ મળ્યું તો કરવાનું. હા, ડેલી આપણે જ્યાં કામે રાખે ત્યાં જવાનું હોય તો વસ્તુ અલગ છે, મહિનાના પગાર ઉપર રહ્યા હોય તો વસ્તુ અલગ છે. નકર કેવું હોય કે ભાઈ પ્લમ્બિંગ કામ થઈ ગયું, ખોદકામ થઈ ગયું, કન્સ્ટ્રક્શન થઈ ગયું, બરાબર, કે ભાઈ આજે કામ મળ્યું કાલે ના પણ મળે. સ્કિલ વર્ક એટલે જે કરવા માટે સ્કિલની આવશ્યકતા છે, સ્કિલ છે તો તમને રેગ્યુલર કામ મળ્યા કરશે. તો મેક્સિમમ જે અર્બન પોપ્યુલેશન હશે, વર્કિંગ પોપ્યુલેશન, એ અનસ્કિલ હશે, કારણ કે ગામડાઓથી આવેલી હશે, એજ્યુકેશન હશે નહીં, કોમ્પ્યુટર કે કોઈ પણ સ્પેશિયાલિટી કોઈ મશીન એ યુઝ કરવાની એની પાસે આવડત હશે નહીં, તો એને હંમેશા લેબર વર્ક મળશે, એ પણ અનસર્ટેન હશે. તો આવક એ ઓછી હશે. એવામાં જો એ બીમાર પડશે અથવા બાળકોની શિક્ષા, બરાબર, આ બધાના જો ખર્ચ ગણવા જશે પછી જે ડેલી જે ખાવા પીવાનું હશે, બરાબર, તો આવક કરતા જાવક વધારે હશે. તો આના માટે 2 થી 3 ઉપાય યાદ તમારે રાખવાના છે, કોમન છે. એક તો જે મનરેગા જેવી રૂરલ માટે સ્કીમ છે, બરાબર, એવી અર્બન એમ્પ્લોયમેન્ટ ગેરંટી સ્કીમ લાવવી જોઈએ કે જેની અંદર લાભાર્થી લાભ લઈ શકે. બીજું, શહેરોમાં લોકોનો ઘસારો વધે છે કારણ કે ગામડે રોજગાર નથી મળતું, તો રોજગારની ભૂખમાં, બરાબર, શહેરો સુધી આવે છે. શહેરોમાં પણ બેરોજગારીનો સામનો કરે છે. ગામડા કરતા શહેરોની સમસ્યા વધારે છે, ગંભીર છે, બરાબર. તો એ ગામડે રહીને કામ કરી શકે એવા રોજગારનું સર્જન કરો. કુટીર ઉદ્યોગ, ભલે લઘુ ઉદ્યોગ હોય, બરાબર, અહીંયા કરોડપતિ બનાવવાની વાત નથી ચાલતી, બરાબર, કે ભાઈ ગામડે ગામડે કરોડપતિ બને એવું નહીં. એટલીસ્ટ એનું ઘર ચાલી શકે એવી વ્યવસ્થાના ગામડે હોય
તો ગામડાની જમીન છોડીને એ શહેરમાં નહીં આવે. તમે ત્યાં ઘણા બધા એવા જોયા હશે કે જે ખેડૂત હશે, જેની જમીન હશે, પણ કંઈ ઉપજ નથી થતી અથવા અન્ય કોઈ પણ રિસોર્સિસ નથી, એ માટે થઈને એ જમીન છોડીને શહેરોમાં રહેતા હોય છે. પછી જમીન ઉજ્જડ થઈ જાય. તો એક એવી વ્યવસ્થા કરી. ત્રીજું, એ લોકોને એજ્યુકેટ કરો, લિટરેસી રેટ વધારો, બેઝિક એજ્યુકેશન આપો કે જેથી લખી વાંચી શકે, તો કોઈ એવું કામ કરી શકે જે કામ માટે એને નોર્મલ લેબર વર્ક કરતાં વધારે પૈસા મળે. પછી આવે સ્કિલ ડેવલપમેન્ટ, બરાબર. એમાં અટલ ઇનોવેશન, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, આવી બધી સ્કીમો લખવાની કે જેની અંદર એક બેઝિક કોમ્પ્યુટર યુઝ કરતા, બરાબર, એક્સેલ, એકાઉન્ટિંગ, આવું બધું શીખવવામાં આવે. જો એની પાસે નોલેજ હોય તો એક જગ્યાએ બેસાડી, કે જેથી એ જે કેઝ્યુઅલ વર્ક, મતલબમાં લેબર વર્ક કોઈ વખત મળી ગયું તો મળી ગયું, નહીં તો કંઈ નહીં, તો એ કેટેગરીમાંથી બહાર આવે. બરાબર. આશા રાખું છું અહીંયા જે ટોપિક છે એ છે અર્બનાઇઝેશન, બરાબર, શહેરીકરણની સમસ્યા, શહેરીકરણ થવાના કારણ છે ઘણા હોઈ શકે છે, બરાબર. રોજગાર હોઈ શકે છે, ખાવાનું હોઈ શકે છે, બેટર લાઈફ હોઈ શકે છે, કંઈ પણ. પછી એમાં રોજગાર, શહેરીકરણ, એમાં રોજગાર સામેના પડકારો, એ પડકારો આપણે કઈ રીતે દૂર કરશું. આવું પૂછીએ કે તમે કલેક્ટર બનશો, તમે એવું કીધું હોય કે ભાઈ હું દેશની સેવા કરવા માટે બનવા માંગુ છું, તમને તમારા ડિસ્ટ્રિક્ટમાં બનાવશે, પછી કહે છે તમારા ડિસ્ટ્રિક્ટના તમને પાક્કા અમુક ડેટા ખબર હોવા પડે, એજ્યુકેશનના, અનએમ્પ્લોયમેન્ટના, બરાબર. ડિસ્ટ્રિક્ટ વાઇઝ, ગુજરાત વાઇઝ ખબર હશે તોય ચાલશે, પોતાના એરિયામાં શું છે ખબર હોવી પડે. તો પૂછશે એની બેરોજગારી છે દૂર કરવા શું કરશું. તમે તો અહીંયાથી બધું ગોખીને ગયા હો કે હું દેશની સેવા કરવા માંગીશ ને ગરીબોને મદદ કરીશ. પછી તમને પૂછશે કઈ રીતે કરશો, જવાબ નહીં આપો તો કંઈક નેગેટિવ ઇમ્પેક્ટ થશે. તો આવું અમુક બેઝિક વસ્તુ હોય, પ્રેક્ટિકલી વિચારીને. ન આવડે તો કોઈ ઇસ્યુ નથી, પણ કંઈક ટ્રાય કરવાની. તમે જે વસ્તુ બોલો છો એટલીસ્ટ એને જસ્ટિફાય કરવા માટે તમારી પાસે કોઈ વ્યવસ્થા હોય, એ શીખવાનું. અને આવડી જશે જ્યાં સુધી તમે, મતલબ આ કંઈ રાતોરાત શીખવાની પ્રોસેસ નથી. તમે ઇન્ટરવ્યુ સુધી પહોંચશો ત્યાં સુધી આવી જશે. મેન્સમાં આપણે આન્સર લખવાના છે, બરાબર, અને ઇન્ટરવ્યુમાં આપણે આન્સર બોલવાના છે, બરાબર. આને આપણે લેખિત એક્ઝામ કહીએ છીએ, આને આપણે મૌખિક એક્ઝામ કહીએ છીએ. મતલબ તમે જે લખવાના છો બુકમાં કે ભાઈ કઈ રીતે આ બેરોજગારી દૂર કરશો, એ જ કહેવાનું છે. અત્યારે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમે એવું કહી શકો છો કે ભાઈ માની લો કે મારા એરિયામાં મગફળી વધારે ઉગે છે, અથવા મારા એરિયામાં કપાસ વધારે ઉગે છે, તો હું આખી કપડાની ફેક્ટરી નાખીશ, બરાબર, હું આખી સુગર ફેક્ટરી નાખીશ. બોલી શકો છો, કાંઈ તમારે ચિંતા નથી કરવાની કે બંને ફેક્ટરી નાખવામાં કેટલા કરોડનું ઇન્વેસ્ટમેન્ટ થાય, બરાબર. ભાઈ તમારે રોજગાર આપવો છે તો એના માટે કેપિટલ એક્સપેન્ડિચર કરવું પડે. ઓકે. એની પછી કહેશે ફંડ નથી. માની લો કે આવું તમે કંઈ મોટું બોલો તો તમને એવું કહેશે ફંડ નથી. શેના માટે? સુગર ફેક્ટરી ખોલવા માટે. શેના માટે? એક કોટન મિલ ખોલવા માટે. ઓકે. મતલબ આપણે જે નોર્મલ કોટન હોય ને એમાંથી કાપડ બનાવવું, જેને લૂમ્સ કહેવાય, ઓકે, જેને સફેદ કાપડ કહેવાય. પછી એમાં ડાઇંગ થાય, કલર થાય, પછી એને કલર, પછી આપણે એની સિલાઈ કામ કરે. આ બધા માટે પૈસા નથી. મતલબ આમ સામાન્ય રીતે તમે કલેક્ટર હો તો તમારી પાસે પૈસા હોય, એક ફંડ હોય સરકારનું, એમાંથી તમે પૈસા ઉપાડી પાસ કરાય. પણ એમ કહેશે સરકાર પાસે ફંડ નથી, બરાબર. પછી આપણે એવું કહેશું આપણે લોકલ ડિસ્ટ્રિક્ટમાં કોઈની હેલ્પ લેશું, બરાબર, ત્યાંય નથી, તો પછી આપણે પીપીપી મોડેલમાં જતું રહેવાનું. આવું બધું બોલવાનું. જોવે તમે ક્યાં હાર માનો છો. મોસ્ટ ઓફ કેસમાં અમુક જગ્યાએ હાર માની લેવાની, બરાબર, કારણ કે એ લોકો અમુક વખતે એટલા ડિફિકલ્ટ ક્વેશ્ચન કરી નાખે કન્ડિશન કે અમુક સમયે પછી ગીવ અપ કરી દેવાનું કે ભાઈ જો આટલી બધી સમસ્યા હોય તો આપણે બીજા રસ્તા વિચારશું. એ ટાઈપ. રાઇટ ટુ બોરોવિંગના બે ડિસ્કશન છે. અહીંયા એક ડિસ્કશન આપેલી છે સ્પેશિયલાઇઝ ફોર કેરેલા. કેરેલા માટે આપણે ડિટેલ જોશું. કેરેલાને વધારે ઉધારી જોઈએ છે. તો આ જે ટોપિક આવશે એ આવશે પોલિટીમાં, આવશે ફેડરલ સ્ટ્રક્ચરમાં. ઓકે. સ્ટેટ સેન્ટર રિલેશનશિપ, ઇકોનોમિકલ, કેન્દ્ર અને રાજ્યના જે આર્થિક સંબંધો છે. બીજું આવશે ઇકોનોમીનો મોસ્ટ એમ્પી ટોપિક છે. કેટલી ઉધારી લઈ શકે, ઉધારી કંટ્રોલ કરે છે ભારત સરકાર પોતે પણ, અને ભારત પોતાનું પણ, અને રાજ્યોનું પણ. કેરળની ઓપોર્ચ્યુનિટીની સામે ઘણા બધા ચેલેન્જીસ છે. આખો ડિટેલ એડિટોરિયલ છે વિથ ચાર્ટ, એ આપણે હમણાં નીચે જોઈએ. એક ઓવરઓલ કમ્પેરિઝન યાદ રાખવાનું છે. તમને ખાલી ગુજરાતની પરફેક્ટ ડેટા ખબર હોવા પડે, બરાબર. કેરલાની ઇસ્યુ શું છે એ પણ હમણાં આપણે ડિસ્કશન જોશું. પછી નેટ બોરોવિંગ સીલિંગ યાદ રાખજો. હું તમને આ વસ્તુ જણાવી. નેટ બોરોવિંગ સીલિંગ 3%, બરાબર. ગ્રોસ ટુ જીડીપી રેશિયો 3%. મતલબ તમારી જેટલી પણ જીડીપી હોય, બરાબર, એને 3% અપર સીલિંગ છે. એનાથી વધારે ઉધારી લઈ શકો નહીં. અમુક રાજ્યોમાં જોશો એની લિમિટ 12 એની ઉધારી હશે. એનું કારણ છે શું એ પણ આપણે ડિસ્કશન જોશું. હવે અહીંયા ડિસ્કશન કરી છે મલ્ટી પાર્ટી સિસ્ટમ ડેમોક્રેસીની અંદર. કન્ટ્રીના નામ છે ઇન્ડિયા, ઇન્ડોનેશિયા, સાઉથ આફ્રિકા, બ્રાઝિલ અને અધર, બરાબર. આમાં યાદ રાખો આનું એક ભૂતકાળનું જે ઉદાહરણ છે એ છે હિટલર. હિટલર
ડેમોક્રેસીથી સર્વોચ્ચ પદ ઉપર આવ્યા હતા અને ત્યાંથી એને સરમુખત્યારશાહી બદલી નાખી, ડેમોક્રેસીને સરમુખત્યારશાહીમાં બદલી નાખી, બરાબર, જ્યાં એક વ્યક્તિ કે એ જ નિયમ. તો આવા મલ્ટિપલ ઇન્સિડન્ટ જોવા મળે છે જ્યારે કોઈ એક ડેમોક્રેસીમાં કોઈ એક પાર્ટીને પૂર્ણ બહુમત મળે. હવે અહીંયા તમારે યાદ શું રાખવાનું છે, યાદ રાખજો, ધ હિન્દુની અંદર ઘણા બધા એવા એડિટોરિયલ આર્ટિકલ આવશે કે જે ટોટલી ગવર્મેન્ટને અપોઝ કરતા હશે દરેક લેવલે, બરાબર, વિથઆઉટ ફેલ દરેક લેવલે શું કરતા હશે, અપોઝ કરતા હશે. અને મેં તમને બેઝિક એક ઇન્ફોર્મેશન, ઇન્ટ્રોડક્શન અને ઘણા બધા કરંટ અફેરમાં અને મારા સેમિનારમાં કીધું છે કે બનતી કોશિશમાં જ્યાં સુધી ગવર્મેન્ટને ક્રિટિસાઇઝ ના કરવી પડે એ રીતે જ કામ કરવું. તો આપણે ધ હિન્દુના ઘણા બધા એડિટોરિયલ યાદ રાખો, ધ હિન્દુના એડિટોરિયલ નથી હોતા, જે એડિટર હોય છે, બરાબર, જે ઓથર હોય છે એના ઓપિનિયન હોય છે. ઓકે, અને ખાસ તો એક એગ્રેશન ધ હિન્દુનું છે. યાદ રાખો, ધ હિન્દુ જે છે એ મીડિયાના ટ્રુ સેન્સમાં કામ કરે છે કે ભાઈ સરકાર છે, બરાબર, સરકાર છે તો એની ટીકા ટિપ્પણી થવી જ પડે. એ ટીકા ટિપ્પણી થશે તો કામ થશે. હાલાકી સરકારને આનાથી કાંઈ ફેર નથી પડતો, કારણ કે ધ હિન્દુ વાંચવાવાળી પોપ્યુલેશન ભારતમાં ઓછી છે. ઓકે, અને જે છે એને ખબર નથી પડતી, મતલબ જે વાંચે છે એને એટલી બધી કંઈ ખાસ ખબર નથી મળતી, કારણ કે વોટ્સઅપ યુનિવર્સિટીથી શીખેલા. આ બધી સમસ્યાઓ છે. તો અહીંયા મલ્ટીપાર્ટી સિસ્ટમમાં જ્યારે એક પાર્ટીને પૂર્ણ બહુમત મળી જાય છે ત્યારે ડિક્ટેટરશિપ તરફ જતા રહી છે. ઓકે, એ યોગ્ય નથી. હવે અહીંયા તમારે આપણા માટે પોલિટિક્સ અગત્યનું નથી, આપણા માટે પોલિટી અગત્યનું છે. તો પોલિટીમાં એક કોન્સેપ્ટ યાદ રાખજો, કોઈ એક પાર્ટી છે એને પૂર્ણ બહુમત મળે તો એના ફાયદા શું અને એના નુકસાન શું, બરાબર. આને આપણે અંગ્રેજીમાં કહીશું પ્રો અને કોન્સ. ઓકે, પ્રો અને કોન્સ, કે કોઈ પણ પોલિટિકલ પાર્ટીને સંપૂર્ણ બહુમત મળે તો એનો ફાયદો શું થશે, નુકસાન શું થશે, એ આપણને ખબર હોવી જોઈએ. હા, અહીંયા જેટલા પણ, જો એક વસ્તુ શું હશે ધ હિન્દુ એનાલિસિસમાં આપણે સમજવાનું શું છે, શું તો એક તો હશે ઓથર, બરાબર, એક હશે ઓથર, એનો ઓપિનિયન હશે, એક હશે ઓથરનો ઓપિનિયન, એક મારો ઓપિનિયન, મતલબ હું તમને ગાઈડ કરું છું તો હું મારી બેસ્ટ થિંકિંગ, રેશનલ થિંકિંગ અનુસાર જે હશે એ હું તમને જણાવીશ. તો એક થઈ ગયું માય ઓપિનિયન, બરાબર. એક હશે યોર ઓન ઓપિનિયન, મતલબ આની ઉપર તમે તમારો ઓપિનિયન બનાવી શકો છો, કારણ કે ઇન્ટરવ્યુમાં જવાબ તમારે આપવાના છે, બરાબર. હવે તમને આમાં જે સવાલ પૂછે તમે જે જવાબ આપશો એના આધારે તમારું કેરેક્ટરાઇઝ એનાલિસિસ થશે, પછી નક્કી થશે ભાઈ તમને જવા દેવા છે કે નથી જવા દેવા. તો તમે તમારું જ્યાં સુધી બેઝિક ક્લિયર ન થાય, બેઝિક ક્લિયર ક્યાંથી કરવાનું છે, તો થિયરી પ્લસ કરંટ અફેરથી, બરાબર, વન બાય વન, ડે બાય ડે પ્રોસેસ, ડે બાય ડે ઇમ્પ્રુવમેન્ટ કરીને તમારું એકવાર ડેવલપમેન્ટ થઈ જાય પછી કોઈ ચિંતા નથી. પછી તમે તાર આરામથી ધ હિન્દુ ન્યૂઝપેપર વાંચો, ખાલી હેડલાઇન્સ વાંચો ને પેલો ખાલી ઇન્ટ્રોડક્શન વાંચો ને તો એ ખબર પડી જશે કેવા શું માગે છે. થિયરી સાથે હશે તો, અધરવાઇઝ નહીં. હવે આ તમે ન્યૂઝ સાંભળી રહ્યા છે બાબા રામદેવ, બરાબર, કોરોના વખતે ઘણી બધી એવી દવા, મારી દવા ચમત્કારી, બરાબર. તો આ જે છે, બરાબર, ડ્રગ્સ એન્ડ મેજિક રેમેડીઝ નો ઉપયોગ કરીને એવા અસાધ્ય દવા, જેમાં તમે મારો કંદમૂળ ખાઓ, પાવડર ખાઓ કે ગોળી ખાઓ, ટેબ્લેટ ખાઓ, તમને સારું થઈ જશે. તો આને કહેવાય મિસ બ્રાન્ડિંગ, બરાબર. ખોટું બ્રાન્ડિંગ કરીને તમે શું કર્યું, પોતાના પ્રોફિટ માટે, પોતાના લાભ માટે ફોલ્સ માર્કેટિંગ કરીને કંઈક કર્યું. હાલાકી આવું દરેક લેવલે ચાલે છે, પણ આ એક વાત છે આયુર્વેદિક લેવલે, બરાબર, ઓફિશિયલી વિથ આયુર્વેદ, હોમિયોપેથી, સીધા યુનાની, બધામાં અમુક વસ્તુ ક્લેમ કરવામાં આવે છે કે આનાથી કેન્સર એ સારું થઈ જાય છે, બરાબર. હાલાકી એને તમે સાબિત નથી કરી, કોઈ એકાદ પેશન્ટને થયું પણ હોય લાખોમાં, બરાબર, તો એનું માર્કેટિંગ કરવાનું એ ટાઈમ, એવું દરેક ફિલ્ડમાં છે. પણ આમાં બાબા રામદેવ ચીવટીમાં આવી ગયા છે. ઘણી વખત નોટિસ આપી હતી સુપ્રીમ કોર્ટે, પણ બાબા સમજ્યા નહીં, ફાઇનલાઇઝ એના ઉપર એક્શન લેવામાં આવ્યું. હવે અહીંયા વાત કરીએ છીએ કેરેલા એરિયામાં જે વ્યક્તિ રહેતા હોય, કેરેલાની લાઈફ સિસ્ટમ, લાઈફ પ્રોબ્લેમ. હવે આની અંદર અત્યારે વધારે અંદર આપણે ઉતરશું નહીં, બરાબર, કારણ કે કેરેલાની પોઈન્ટ ટુ પોઈન્ટ ઇન્ફોર્મેશન આપણા માટે કામની નથી, આપણા માટે ગુજરાતની કામની છે. ગુજરાતના બધા ડિસ્કશન જોશું, પણ મોસ્ટ ઓફલી કેસમાં નેગેટિવ કોઈ પણ બાબત હશે, બરાબર, એમાં ગુજરાત આવશે નહીં. તો કેરેલાની લાઈફ બહુ સ્ટ્રગલ વાળી છે, બરાબર. આપણે શું વિચારીએ કે ભાઈ આપણને એક સારું શિક્ષણ મળી જશે, બરાબર, શિક્ષણ સારું હશે, આપણી પાસે ડિગ્રી સારી હશે તો આપણને જોબ સારી રીતે મળશે, આપણું ડેવલપમેન્ટ સારી રીતે થશે. એ બધી ટોચ ઉપર કેરેલા પહોંચી ગયું છે. એની નેગેટિવ ઇમ્પેક્ટ શું છે કે ભાઈ સક્સેસફુલ જે થવું પડે સોસાયટીમાં, જે સોસાયટીમાં માન મળવું પડે એ ના મળે. મતલબ ત્યાં લાગડ બધા પીએચડી વાળા હોય, લાગડ બધા બિલિયનર હોય, મિલિયનર હોય, મતલબ કરોડપતિ હોય, અબજોપતિ હોય. તો આમાં જે વ્યક્તિ પાછળ રહી જાય ને એને સોસાયટી નકારે. સુસાઇડ કેસ વધે છે, મેન્ટલ સ્ટ્રેસ વધે છે, મેન્ટલ ઇલનેસ વધે છે. એના ઘણા બધા કારણો છે. એને લીધે લઈને સોશિયલ
સોશિયલ મતલબમાં ફેમિલી એન્ડ સમાજ, બરાબર, દરેક લેવલે એક ટેન્શન ચાલે. સુસાઇડ કેસ વધે છે, મતલબ સુસાઇડ કરવા વાળા પણ કરોડોપતિ. તો આ જે સમસ્યા છે એને અહીંયા એડ્રેસ કરેલી છે. કારણ છે શું? બેઝિક કારણ છે, બરાબર. બેઝિક કારણ છે કે ભાઈ ભૌતિકતાવાદ સારો છે પણ એક લિમિટ સુધી, એનાથી વધારે નહીં. અને યાદ રાખજો, કોમ્પિટિશન અને ગીવઅપમાં બહુ નાની એવી ભેદરેખાઓ છે, બરાબર. ઘણી વખત એવું થાય કે આપણે એવું કરવું છે, એવું કરવામાં આપણે અનૈતિક પ્રવૃત્તિ કરવા લાગે, એ પણ ખોટું છે. નૈતિકતા જાળવી રાખવી જોઈએ. ગવર્મેન્ટ બોરોવિંગની અહીંયા જે ચર્ચા છે એ છે ઇકોનોમી પોઈન્ટ ઓફ વ્યૂ આપણા માટે સૌથી વધારે અગત્યની છે. એ છે 3% સ્ટેટ જીડીપી. ઓકે, 3% સ્ટેટ જીડીપી. તો હું તમને સૌથી પહેલા એક ડેટા જણાવી દઉં અને અનુચ્છેદની આપણે વાત કરીએ. અનુચ્છેદ 292, જેમાં સેન્ટ્રલ ઉધારી લેશે, બરાબર. ઉધારી લેવા માટે કેન્દ્ર અને રાજ્યમાં આવશે 293. આર્ટિકલ નંબર યાદ રાખજો, તમારા જવાબને વધારે અસરકારક બનાવવા. ઉધારી લેવાનો ઓપ્શન શું છે? તો યાદ રાખજો, રાજ્ય છે સ્ટેટ, એ કમ્પલસરી ડોમેસ્ટિક બોરોવિંગ કરી શકશે, મતલબ એને ભારતની બોર્ડરની અંદરથી ઉધારી લેવી પડશે. તો એમાં એક થઈ ગયું સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે ઉધારી માંગે. એક થઈ ગયું આરબીઆઈ, મેન, બરાબર, બેન્કિંગ લેવલે. પછી ઘણા બધા ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યૂટ છે, લાઈક એલઆઈસી, ઘણા મ્યુચ્યુઅલ ફંડ હાઉસ, બરાબર, એની પાસે પણ ઉધારી લઈ શકે છે. અને ઉધારી લેવાની જે લિમિટ છે 3%. કેના? જીડીપીના. કેના? 3%. કેના? જીડીપીના 3% સુધી ઉધારી લઈ શકે છે. ધ્યાનથી ઇન્ફોર્મેશન જોવો તો આ ડિટેલ અહીંયા આપેલી છે, જે આપણા માટે કામની છે. મતલબ ઉધારી લઈ શકે છે, ઉધારી લેવાનો ઓપ્શન. પછી જો એક માની લો કે 3% જીડીપીની જે અપર સીલિંગ છે એ પણ પતી, તો પણ એ ઉધારી લઈ શકે છે, બરાબર. ઉધારી લઈ શકે છે. એના માટે એને જસ્ટિફિકેશન આપવું પડશે. કોને? સેન્ટરને. કારણ કે 3%થી વધારે, 3% સુધીની ઉધારી એ કોઈની પણ પ્રાયોર પરમિશન વગર લઈ શકે છે. પણ 3%થી ઉપર જશે તો એને સેન્ટરની પરમિશન લેવી પડશે. કોને? રાજ્ય, ઉધારી લેવા માટે. અને સેન્ટર પૂછશે, કેન્દ્ર પૂછશે રાજ્યને, શું કે ભાઈ હવે ઉધારી શાના માટે લેવી છે? તો એક્સપ્લેનેશન કમ્પલસરી કે ભાઈ ઉધારી લેવાનું કારણ છે શું. મોસ્ટ ઓફલી કેસમાં કેપિટલ એક્સપેન્ડિચર હશે. અને આમાં મેઇન જે ચર્ચા છે આપણે કેરેલાની કરી છે, અને કેરેલાનું કેપિટલ એક્સપેન્ડિચર બહુ સારું છે, બરાબર. કેરેલાની સ્ટ્રક્ચરલ દરેક લેવલે સારું છે. એક ખાલી સોસાયટી પોલિટિકલ જે સમસ્યા છે એને બાદ કરજો તો બાકી કેરેલાની લાઈફ સોર્ટેડ છે. ઓકે, તમારે એકદમ એન્જોયમેન્ટ વાળી લાઈફ જીવી હોય ભારતમાં, તો લોકો, મતલબ ઘણા બધા લોકો એ ટાર્ગેટ હોય કે ભાઈ સ્ટેટ ટાર્ગેટ હોય, જેમ કે ગુજરાત છે, મહારાષ્ટ્ર છે, બરાબર, દિલ્હી છે, કેરેલા છે, કર્ણાટકા છે, આ બધામાં શિફ્ટ થવા લાગે. એવા રાજ્યમાંથી જ્યાં ઓપોર્ચ્યુનિટી ઓછી હોય અથવા બીજી ગમી સમસ્યા હોય ત્યાંથી. હવે અહીંયા કેરેલા આ પોઝિશન ઉપર છે. ડેટા જરાક જૂના છે, નવા રિવાઇઝ નથી થયા, પણ તમે સમજો ઉધારી કોની વધારે? તમિલનાડુ, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, કર્ણાટકા, રાજસ્થાન, વેસ્ટ બંગાળ, ઉત્તર પ્રદેશ, બિહાર, બરાબર, અને ગુજરાત આપણે અહીંયા છે. તો અહીંયા તમારે એવું નથી જોવાનું કે તમિલનાડુ વધારે ઉધારી લીધી છે તો તમિલનાડુને તકલીફ છે. આ ખાલી ઉધારી લીધેના ડેટા છે, સેન્ટર પાસેથી કોણે કેટલી ઉધારી લીધી છે રૂપિયા અનુસાર. પણ આ ડેટા અધૂરા છે. કઈ રીતે અધૂરા છે? કારણ કે આમાં સ્ટેટની જીડીપી લખેલી નથી. સ્ટેટની જીડીપી હશે એ ચેન્જ થયા કરતી. તો એક ડેટા આની પછી ના આવે, જેમાં એક તો આપણે ઉધારી લખીએ, પછી આપણે એને જોઈએ પર્સન્ટેજ, જીડીપીના કેટલા પર્સન્ટેજ છે, તો એનો ડેટા અલગ આવશે. હાલાકી સ્ટેટની જીડીપી ચેન્જ થયા કરે છે, અને હમણાં છેલ્લા 5-7 વર્ષમાં બહુ સારી રીતે બધા રાજ્ય ડેવલપમેન્ટ કરે છે, અમુક રાજ્યને બાદ કરીને, બરાબર. તો આ અધૂરા ડેટા છે, ખાલી ઉધારીના ડેટા અનુસાર અરેન્જ કરેલ છે. મતલબ આ ખરાબ છે એવું નથી. ઓકે, યાદ રાખજો, ઉધારી લેવાનો તાત્પર્ય એવું સમજજો કે રાજ્ય જે હશે એ રાજ્યની અંદર કેપિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય કોઈ પણ એક્ટિવિટી કરવા માટે પૈસાની એને જરૂર છે. એનો મતલબ એ લોકો માટે પૈસા સ્પેન્ડિંગ કરે છે કે જેથી એમ્પ્લોયમેન્ટ જનરેટ થાય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇમ્પ્રુવ થાય, બરાબર, કનેક્ટિવિટી વધે, પછી ફેસિલિટી વધે. એના માટે રાજ્ય ઉધાર લેતું. ઉધાર લેવા માટે પણ હિંમત જોઈએ, બરાબર, રાજ્યની. શા માટે? અહીંયા મતલબ તમે એ રાજ્યની કન્ડિશન જોઈ શકો છો. આ જે ડેટા છે, બરાબર, એમાં તમે જુઓ તમિલનાડુ જે હશે, તમિલનાડુ, ગુજરાત એ સામાન્ય કલરમાં છે, બરાબર, હાર્ડ કલરમાં નથી. તો આ જે ડેટા છે એ ટોટલ ડેટ ટુ જીડીપી રેશિયો અનુસાર છે, કે તમારી જીડીપી કેટલી છે ને એના પ્રમાણે તમે કેટલું ઉધારી લીધેલું છે એ મુજબ. અને એક પ્રકારનું કોમ્પિટિશન એ ક્રિએટ કરવામાં આવે છે આ બધા રેશિયો રાખીને. હવે આનું શું છે? ઓવરઓલ ભારતનું જે ડેટ ટુ જીડીપી રેશિયો છે ઘટાડવાનું છે. ભારત સૌથી વધારે રાજ્યને પણ આપે છે, તો રાજ્યનું ઘટાડવાનું છે. બધાની અપર સીલિંગ 3% છે. ઓકે, એનાથી વધારે જરૂર અમુક સમય
જો આપદાના સમયમાં બરાબર એક કોઈ પર્ટિક્યુલર બહુ મોટી સ્કીમ છે, ભલે લોંગ ટર્મ માટે છે, તો એના માટે ઉધારી લઈ શકે છે, પણ એ લિમિટમાં, એનાથી વધારે નહીં. એનાથી વધારે. તો અહીંયા ડેટા આપેલા છે બરાબર. સ્પેશિયલાઇઝ સ્ટેટ એક્સપેન્ડિચર અને યુનિયન ગવર્મેન્ટ એક્સપેન્ડિચર હંમેશા યાદ રાખજો. રાજ્યમાં સેન્ટ્રલ ગવર્મેન્ટનું જે સ્પેન્ડિંગ હશે ઓછું જ હશે, રાજ્યનું જ વધારે હશે, અને આ મેન્ટેન રહેવું પડે અમુક રાજ્યને બાદ કરીને. કેરેલાનું તમે જો, કેરેલા ઓલમોસ્ટ સિમિલર છે બરાબર, ઓલમોસ્ટ સિમિલર છે. અને હાલમાં જે સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર જે ખર્ચ છે એ રાજ્યનો વધારે છે સેન્ટર કરતા. મતલબ સમસ્યાને સમાધાન કરવા માટે એટલીસ્ટ કેરેલા એક્શન તો લે છે. ઘણા બધા રાજ્ય એવા છે કોઈ પણ પ્રકારના એક્શન એ લેતા નથી, ખાલી માંગ ઉપર આધાર રાખે કે ભાઈ સેન્ટર ગવર્મેન્ટ આપે તો અમે કંઈક કરીએ. એજ્યુકેશન સિસ્ટમ ઇમ્પ્રુવાઇઝેશનને લઈને અહીંયા ડિસ્કશન છે બરાબર. એજ્યુકેશન માટે આપણે અહીંયા એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટની અંદર ઉલ્લેખ છે. આવું એક કમ્પેરિઝન છે આખી એજ્યુકેશનની. એક જ કમ્પેરિઝનમાં આપણે એક માસ્ટર ક્લાસ જોશું એજ્યુકેશનનું, જેમાં એજ્યુકેશનની તમામ સમસ્યા હશે બરાબર. કે પછી તમને એસે પૂછાય, કોઈ પણ જીએસ પેપર પૂછાય કે કેસ સ્ટડી પૂછાય, જે પણ પૂછાય તે બરાબર, તમે એક જ જગ્યાએથી તમામ જે ઇન્ફોર્મેશન છે એ આપી શકો. અત્યારે ખાલી યાદ રાખો કે ભાઈ આપણે સ્કૂલિંગ પ્રાઇમરી એજ્યુકેશન મળે એના માટે આપણે રાઇટ ટુ એજ્યુકેશન બરાબર, રાઇટ ટુ એજ્યુકેશન આર્ટિકલ 21 ફંડામેન્ટલ રાઇટ્સ, એને આપણે 14 વર્ષ સુધી એને શિક્ષા આપવી જરૂરી છે. બાળમજૂરી કરાવી શકાશે નહીં. ફ્રીમાં એજ્યુકેશન આપશું બરાબર. જરૂર લાગે તો એને કપડાં, બેગ, ચોપડા આપશું. ખાવાનું પણ પ્રોવાઈડ કરશું બરાબર, કે જેથી ખાવાના લોભે પણ એટલીસ્ટ બાળકો સ્કૂલે આવે અને કંઈક પ્રાઇમરી શિક્ષણ લઈને જાય, એવી આપણે વ્યવસ્થા કરીએ છીએ દરેક લેવલે. અને આરટી પણ તમે લખી શકો છો, રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત જે ઓછી આવકવાળા પરિવાર છે એ પણ બાળકોને ભણાવી શકે બરાબર, શહેરોમાં અન્ય સ્કૂલોમાં. કારણ કે એક કમ્પ્લેન શું કરવામાં આવે છે કે ભાઈ પ્રાઇવેટ સ્કૂલો જ છે બરાબર, ગવર્મેન્ટ સ્કૂલો જ નથી, તો એના માટે લઈને સમસ્યા છે, તો એનું કંઈક સમાધાન થાય. આની સિવાયની જે ન્યૂઝ છે બરાબર, એ પોલિટિકલ વધારે છે. ન્યુક્લિયર પાવર પ્લાન્ટ માટે, ન્યુક્લિયર પાવર પ્લાન્ટની ડિમાન્ડ વધારે છે. એનું કારણ મેં તેમને કીધું છે કે ભારતને જેટલું પણ ઇકોનોમિકલ ડેવલપમેન્ટ કરવું પડશે એટલી ઇલેક્ટ્રિસિટીની જરૂર પડશે. ઇલેક્ટ્રિસિટી માટે આપણે થર્મલ પાવર પ્લાન્ટ ઉપર ડિપેન્ડ છે, જેની અંદર કોલસો યુઝ થાય છે. કોલસાથી કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થાય છે, જેને લીધે ક્લાઇમેટના ઇસ્યુ થાય છે. તો ક્લાઇમેટમાં આપણે 2070 બરાબર, 2070 નેટ ઝીરો વાળો ટાર્ગેટ લીધો છે, અને 2030 અને 50 સુધી રિન્યુએબલ એનર્જી છે બરાબર, એમાં આપણે મહારત હાંસલ કરવાની છે. તો રિન્યુએબલ એનર્જીમાં ટાઈમ લાગશે. એની પહેલા આપણે શું કરી શકીએ છીએ કે ભાઈ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે, યુરેનિયમ, થોરિયમ બરાબર, તો આપણે એને ફોકસ કરીને જો આપણે કામ કરશું તો પણ આપણી એનર્જીની જે નીડ છે એ ફૂલફિલ થશે. તો આપણે કોના ઉપર ડિપેન્ડ નહીં રહેવું પડે, આપણે કોલસા ઉપર ડિપેન્ડ રહેવું પડશે નહીં. આની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. બીજાપુર ડિસ્ટ્રિક્ટ બરાબર, એની અંદર નક્સલીને પકડવામાં આવ્યા છે. નક્સલી પાસે એટલો ગોરા બારૂદ ને બધું છે. નક્સલી આપણા માટે જે અગત્યનો ટોપિક છે એ છે ઇન્ટરનલ સિક્યુરિટી માટે બરાબર. નક્સલિઝમ મતલબ આ એવા લોકો છે જે ભારતીય છે પણ ભારત સરકાર વિરુદ્ધ એને હથિયાર ઉપાડી લીધા છે બરાબર, જેને કોમરેડ તરીકે ઓળખતા હોય એ લોકો. માઓ વિચારધારા ઉપર આધારિત છે. માઓ કે ભાઈ તમને તમારો હક બંદૂક ચલાવવાથી મળશે બરાબર, ઈમાનદારીની વાતો કરવાથી નહીં, એ વિચારધારા. સૌથી પહેલા શરૂઆત નક્સલબારીમાં થઈ હતી બરાબર, જ્યાં જમીનદાર વિરુદ્ધ ત્યાંના જે મજૂર હતા બરાબર, એને પોતાના અધિકાર માટે વિદ્રોહ શરૂ કર્યો હતો બરાબર. અને જમીનદારે પોલીસનો સહારો લઈને એ વિદ્રોહ દબાવવા ટ્રાય કર્યો હતો. તો મજૂરોને એવું લાગ્યું કે ભાઈ સરકાર રીતે જમીનદારની મદદ કરે છે, માણસાઈની, તો એને હથિયાર ઉપાડી લીધા સરકાર સામે. નક્સલબારીમાં થયું હતું, એના ઉપરથી આ નક્સલિઝમ કહેવાય છે. એના ઉપરથી નક્સલિઝમ કહેવાય, ઇન્ટરનલ સિક્યુરિટીનો ટોપિક છે. જીએસટી ને લઈને ડેટા આપેલા છે. તાઇવાનની અંદર ભૂકંપ આવ્યો છે. ગાઝા ઇઝરાયલ વાળી ડિસ્કશન બરાબર. યુએન એચઆરસી, યુનાઇટેડ નેશન હ્યુમન રાઇટ્સ કમિશન, કે ભાઈ ઇઝરાયલ તો ભલે એની દુશ્મનાવટ કાઢે છે પણ ગાઝાના લોકો ઉપર શું અત્યાચાર થાય છે એનું આપણે એક સર્વે કરવું પડશે. તો આ હતું આજનું ધ હિન્દુ એનાલિસિસ. કોઈ ડાઉટ કે કોઈ ક્વેશ્ચન હોય તો જણાવો, નહીં તો લેક્ચરને વિરામ આપીએ. જય હિન્દ, વંદે માતરમ.